પાટણ જિલ્લાના અંકલાવ તાલુકાના ઉમેટા રોડ પર આવેલા એક ફાર્મ હાઉસમાં મધરાતે પોલીસે દારૂની મહેફિલ પર છાપો મારી 18 લોકોને ઝડપી પાડ્યા। ધરપકડ કરાયેલા લોકોમાં વડોદરાના 15 પુરુષો અને 3 મહિલાઓનો સમાવેશ થાય છે। ગુપ્ત બાતમીના આધારે અંકલાવ પોલીસે મહિલા પોલીસકર્મીઓને સાથે રાખી રેડ પાડી હતી। તપાસ દરમિયાન સ્થળ પરથી મોંઘીદાટ બિયરના 17 સીલબંધ અને 21 ખાલી ટીન મળી આવ્યા। પોલીસે કુલ રૂપિયા 1.4 કરોડથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે, જેમાં ઓડી મહિન્દ્રા XUV 700 અને ક્રેટા જેવી 8 લક્ઝરી કારનો સમાવેશ થાય છે। તે ઉપરાંત 22 મોંઘીદાટ મોબાઈલ ફોન પણ જપ્ત કરવામાં આવ્યા। ફાર્મ હાઉસના માલિકે પોતાના સગાને પાર્ટી કરવા માટે જગ્યા આપી હોવાનું બહાર આવ્યું છે। આ સમગ્ર મામલે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વડોદરાના હાઈ પ્રોફાઇલ ગ્રુપ સામે કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। આંકલાવ પોલીસ સ્ટેશનની હદમાં આવેલ પરીક્ષિત પ્રવીણભાઈ મિસ્ત્રી રહે વડોદરા, જેઓનો ઉમેટા ખાતે ફાર્મ હાઉસ છે, તે ફાર્મ હાઉસમાં કેટલાક લોકો દ્વારા દારૂની મહેફિલ માણતા હોય તેવી માહિતી આંકલાવ પોલીસને મળેલી। જે માહિતી આધારે આંકલાવ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર બાટવા સાહેબ અને તેમના સ્ટાફ દ્વારા ત્યાં પ્રોહિબિશન અંગે રેડ કરવામાં આવી હતી। જે રેડ દરમિયાન ત્યાં કેટલાક બિયરના ટીન, તેને લગતનો સામાન તથા તે લગત ત્યાં જે હાજર કુલ વ્યક્તિઓ 18 અને 2 અન્ય વ્યક્તિઓ જે પરીક્ષિત મિસ્ત્રી છે અને જે દારૂના સામાન પૂરો પાડનાર મળી આવેલા નથી, મળી કુલ તેમના વાહનો તથા મોબાઈલ સહિત કુલ 1,04,78,500નો મુદ્દામાલ કબજે કરવામાં આવીને કાયદેસરની કાર્યવાહી તેઓ વિરુદ્ધમાં